ધજાઓ ફરકાવી દો હરિ તારા નામની. ધજાઓ ફરકાવી દો શ્રીજી તારા નામની. હવેલી બનાવી દો શ્રીજી તારા નામની. હવેલી બનાવી દો શ્રીજી તારા નામની. માનવ તણા ફળિયા બોલા મેં બે બોલો. સત્સંગ અપનાવીને છોડીને પોતેવો. માનવ તણા ફળિયા બોલા મેં બે બોલો. સત્સંગ અપનાવીને છોડી મેં કુટેવો. હૃદયમાં કંડારી દો મૂર્તિ શ્રીનાથની. હૃદયમાં કંડારી દો મૂર્તિ શ્રીનાથની. ધજાઓ ફરકાવી દો શ્રીજી તારા નામની. ધજાઓ ફરકાવી દો હરિ તારા નામની. હવેલી બનાવી દો શ્રીજી તારા નામની. હવેલી બનાવી દો શ્રીજી તારા. શ્રીજી તારા. શ્રીજી તારા નામની. હલો હલો. સ્વસ્તિ શ્રી ગણેશાય નમો નમઃ. સ્વસ્તિ શ્રી સરસ્વતયેભ્યો નમઃ. શ્રી માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે સર્વકાર્યેષુ સર્વદા મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વા નરયોત્તમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગયે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમો નમઃ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ
નમસ્તસ્ય 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 નમો યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. આય શ્રી ખોડિયાર માત કી જય. શ્રી રવિરાંદલ માત કી જય. સુરાપુરા નાનજી દાદાની જય. સંત શ્રી જલારામ બાપા સદગુરુદેવની જય. દયાળુ દુધેશ્વર મહાદેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુનાજીની બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના જોગી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના જોગી બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુનાજીની બલિહારી. બોલો વલ્લભ
વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના યોગી બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કે બલિહારી જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી ઓ વિઠ્ઠલનાથ જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના યોગી બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુનાજીની બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના યોગી બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના યોગી બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના યોગી બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના યોગી બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી હે બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી શ્રી યમુના યોગી બલિહારી બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી બોલીએ ભાગવત ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય કરવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશ
जयन्तं मुखारविन्दे वटश्यपत्रस्य शपुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा मृतमे ते देव गोविन्द दामो दरमाधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामा निपठन्ति नित्यम् गोविन्द दामो दरमाधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् तो देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामो दरमाधवेति श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्वा मृतमे ते देव गोविन्द दामो दरमाधवेति गोविन्द दामो दरमाधवेति गोविन्द दामो दरमाधवेति गोविन्द माधव स्तोत्रनो प्रेमेથી જે પાઠ કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક
બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. ભાગવતજી ભગવાન કી જય. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાના કિનારે આવી દિવ્ય કથા કહે કે હે રાજન, જે ભગવાનની લીલા છે, જે ભગવાનનું નામ છે, જે ભગવાનનું ધામ છે, તે વાસ્તવમાં બુદ્ધિમાન પુરુષો બધું એક જ સમજે છે. તેમાં કોઈ અંતર નથી. નામ, લીલા અને ભગવાનનું સ્વરૂપ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્રમ ફૂલમ, પત્રમ પુષ્પમ ફલમ અને તોયમ. મનુષ્યની, માણસની માત્ર ને માત્ર શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો નિસ્વાર્થ ભાવ ભગવાનને પ્રસન્ન કરે છે. પત્રમ કહેતા તુલસી બોડાણા ભક્ત હતા. ભગવાન જ્યારે ડાકોર આવ્યા અને સોનેથી જ્યારે જોખે છે, ભગવાન એક પલડામાં ભગવાન અને એક પલડામાં સોનું. ભક્ત બોડાણા એમના ધર્મપત્ની માત્ર નાકની વાળી અને એક તુલસી પત્ર જ્યાં મૂક્યું પલડામાં, ત્યાં ભગવાન અધર થઈ ગયા. માત્ર તુલસી પત્રથી, તુલસીના પાનથી ભગવાન છે રાજી થાય છે. તેનાથી પણ આગળ પત્રમ પુષ્પમ. જમનાદાસ વૈષ્ણવ હતા, આપે કથા સાંભળી છે. ઠાકોરજીની એટલી બધી ભક્તિ કરતા જમનાદાસ વૈષ્ણવ એકવારનો સમય ભગવાન માટે પુષ્પ લેવા જ્યાં ગામમાં આવે, એવામાં જ્યાં પુષ્પ લે અને એ જ પુષ્પ એક શ્રીમાન આવે અને શ્રીમાન એ પુષ્પની બોલી લગાવે. જમનાદાસ વૈષ્ણવની કેટલી ભક્તિ હશે ભગવાન પ્રત્યે. જમનાદાસ વૈષ્ણવે પેલા શ્રીમાન માણસે એ ફૂલની બોલી 10,000 લગાવી. શ્રીમાન માણસ 10,000 બોલ્યા, જમનાદાસ વૈષ્ણવ છે એ 20,000 બોલ્યા. પેલો શ્રીમાન 50,000 એક પુષ્પની કિંમત બોલ્યો. જમનાદાસ વૈષ્ણવ 1,00,000 રૂપિયા કિંમત બોલ્યા. જ્યાં 1,00,000 કિંમત બોલ્યા એટલે પેલા શ્રીમાન માણસને મનમાં એમ થયું કે 1,00,000 થોડા પુષ્પના અપાય. 1,00,000 થી તો ઘણું બધું સોનું આવી જાય, ઘણી બધી ઘરની વસ્તુ આવી જાય.
જમનાદાસ વૈષ્ણવ 1 લાખનું પુષ્પ લઈ અને ભગવાનને ચડાવે. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન કેવા લાગ્યા, ધન્ય છે તારી ભક્તિને. પત્રમ પુષ્પમ ફલમ. કાલની કથામાં આવ્યું કે સુખિયા માલણ અને રામચરિત માનસમાં આવે કે સબરીબાએ બોર તો હતા જ, પણ ભગવાનને ફળ ધર્યા અને ભગવાન પ્રસન્ન થયા. નહીતર શું વનમાં બોર નહોતા? બોર તો વનમાં હતા જ, પણ કહેવાનો તાત્પર્ય, કહેવાનો અર્થ એ છે કે ભગવાનને માત્ર એક ફળ અર્પણ કર્યું અને મારો વાલો રાજી થયો. બાલકૃષ્ણ ભગવાન જ્યારે 4-5 વર્ષના હતા અને સુખિયા માલણ ફળ આપવા આવે, અને જ્યાં ફળ આપવા આવે લાલોજી કહેવે કે સુખિયા સુખિયા તું થોડી વાર ઊભી રહે, તું મને ફળ ખવડાવસ, એટલે એના બદલામાં મારે તને વળતર આપવું પડે. અને ઘરમાં જઈ અને કહે, માં મને 1 મુઠ્ઠી ઘઉં દેને. 1 મુઠ્ઠી ઘઉં સુખિયા માલણ ને લાલનજી એમના હાથે એમના ટોપલામાં પધરાવે કે આલે સુખિયા. અને સુખિયા માલણ છે એ ભગવાનને 1 ફળ પોતાના હાથેથી ખવડાવે અને ખોળામાં બેસાડે લાલનજીને. અને સુખિયા માલણ કહે કે હે લાલા, મારે કોઈ દીકરો નથી, તું જ મારો દીકરો થાને. લાલનજી કાલી ગેલી ભાષામાં બોલે કે હે સુખિયા, હું જ તારો દીકરો છું, તું શું કામ ચિંતા કરસ? લાલનજી કેવા લાગ્યા કે હે સુખિયા, તું એક જ સુખિયા છો, બાકી તો બધા દુખિયા છે. આકાશમાંથી દેવતાઓ, યક્ષ, કિન્નર, ગંધર્વો પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા કે ધન્ય છે સુખિયા તને, કે તું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને તારા ખોળામાં બેસાડી અને એક કવલ, એક કોળિયો તું તારા હાથે ભગવાનના શ્રી મુખમાં તું આપસ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ કહેતા પાણી. દામોદરદાસ વૈષ્ણવ પરિસ્થિતિ એવી હતી કે ઘરમાં કાંઈ હતું નહીં. સવારમાં ઠાકોરજીને જલથી સ્નાન કરાવે, બપોરનો સમય થાય ભગવાનને સ્નાન કરાવે, સાંજનો સમય થાય અને કોઈ કૃપા થાય, એમાં પણ 1 દિવસનો સમય, અને એવી કૃપા થઈ કે સાંજે ઘરમાં આપણે ફળ આવે ને ટેટી આવી તો ટેટીનું શાક બનાવ્યું, બાજરી આવી તો બાજરીનો રોટલો બનાવ્યો અને ભગવાન કૃષ્ણ પરમાત્માને અર્પણ કરે છે. કહેવાનો અર્થ એ છે કે ભગવાન છે એ માત્ર ને માત્ર તમારા પ્રેમ અને તમારા ભાવથી છે રાજી થાય છે. ભગવાનને કોઈ પદાર્થોની જરૂર નથી, ભગવાનને કોઈ સોના અલંકાર આભૂષણ, ભગવાન આગળ આપણે કેવો ભાવ લઈને જાય છીએ. ચોપાઈમાં કહેવાનું છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે હોય પ્રગટ મેં જાના. હરિ વ્યાપક છે, સર્વત્ર છે અને સમાન છે. એવું ન હોય કે ભાગવતજી અહીંયા બિરાજે છે, લાલનજીનું સ્વરૂપ અહીંયા છે, કે ધોરાજીમાં હોય તો મંદિરમાં ન હોય ને મંદિરમાં હોય તો રાજકોટ હોય.
ભગવાન છે એ બધી જગ્યાએ બિરાજે છે. માત્ર માણસનો વિશ્વાસ અને શ્રદ્ધા. કાલે કીધું ને કે ભક્તિ માર્ગમાં 3 પગથિયા છે. પેલું પુરુષાર્થ, બીજું પ્રાર્થના અને ત્રીજી મારી અને તમારી પ્રતીક્ષા. માણસ બધું જાણે પણ માણસ પ્રતીક્ષા કરી શકતો નથી. ભગવાન પ્રેમથી પ્રગટ થાય છે અને મારો ને તમારો જન્મ થાય છે. જન્મ અને પ્રગટમાં અંતર શું? કે જેને બધા કારણોનું ખબર છે અને જે અવતાર ધારણ કરે એ સ્વયં ભગવાન પ્રગટ થાય છે અને આપણને ખબર નથી કે આપણા જન્મ પછી આપણે શું કરવાનું છે, એટલે આપણો જન્મ થાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવી દિવ્ય કથા કહે છે કે ભગવાન છે એ પ્રેમને આધીન છે. પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના. કહે પ્રીતમ પ્રેમ વિના, હે કહે પ્રીતમ પ્રેમ વિના, નહીં મળે નંદ કહે પ્રીતમ પ્રેમ વિના, નહીં મળે નંદ કુમાર. એક કીર્તનમાં, એક ભજનમાં તો સબસે ઊંચી પ્રેમ સગાઈ. વિદુરજીની ભાજી ખાધી પણ કૌરવોને ત્યાં ભગવાન જયમા નહીં. શું કહે બાપુ? दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, सांगवी दूर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, सांगवी दूर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. राजसूयज्ञ युधिष्ठिर कीना, काम लुट उठाई. राजसूयज्ञ युधिष्ठिर कीना, काम जोट उठाई. प्रेम के नृष बसे सेवा कीनी, प्रेम के नृष बसे सेवा कीनी, भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी,
साध्वी दूरे घर पाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची ऊंची प्रेम सगाई ભગવાન લાલનજી છે એ પ્રેમનો અવતાર છે. વ્યાસનારાયણ ભગવાન જ્યારે અતિ ચિંતામાં હતા ત્યારે નારદજીએ એમ જ કીધું કે મેં સદશાસ્ત્રો લખ્યા, પુરાણો લખ્યા, છતાં મારું મન અશાંત કેમ? અશાંત હોવાનું કારણ શું? અને વ્યાસનારાયણ ભગવાનને નારદજી એટલું જ બોલ્યા કે કોઈ ગ્રંથમાં તમે જ્ઞાન વર્ણન કર્યું, પણ તમે પ્રેમના દેવતાને પુકાર્યો નથી. તમે ભગવાન લાલનજી, ભગવાન કૃષ્ણ પરમાત્માના ગુણગાન ગાયા નથી. કાલને સાંજે ગોવર્ધન ઉત્સવ થયો. ગોવર્ધન ઉત્સવ પૂરો થયા અને ગોકુલવાસી ગોપ ગોવાલણો ભગવાન કૃષ્ણને, લાલનજીને કહેવા લાગ્યા કે હે લાલા, આ તારી વાંસળી તું એટલી બધી મધુર વગાડસ કે અમને ઘરના કામ કરવામાં અમારું મન લાગતું નથી. લાલા તું અમને એક કામ કરને, હવે તું અમને રાસ રમાડને. લાલનજી કહેવા લાગ્યા કે પેલા અધિકારી જીવ બનો, અધિકારી જીવ બને અને પછી લાલનજી કે હું રાસ રમાડું. સમય પસાર થવા લાગ્યો અને ગોપ ગોપીઓ બધા રાસનો સમય નજીક આવ્યો. અને ભગવાન જ્યાં રાસ રમાડે, જ્યાં રાસ રમે, એવામાં જ એક બનાવ બન્યો. ત્યાં કામદેવ આવ્યો. કામદેવ આવી અને ભગવાન કૃષ્ણને કહેવા લાગ્યો કે જો હું તમને બાણ મારું અને તમે હારી જાઓ તો મોટો તમારા કરતા હું, અને હું હારી જાઉં તો તમે સ્વયં ભગવાન. જ્યાં રાસ લેતા કામદેવ જ્યાં વિમાન ઉપર કરી અને જ્યાં બાણ મારે ત્યાં એક ગોપી, એક કાન ફરતીકોર દેખાય. જ્યાં વિમાન નીચે લે ત્યાં કોઈ કાન નથી, બધી ગોપીઓ જ દેખાય છે. જ્યાં વિમાન મધ્યમાં લે ત્યાં કોઈ ગોપી જ નથી દેખાતી, બધા કાન જ દેખાય છે. ભગવાનના શરણે આવે અને ભગવાનને ક્ષમા માગે કે મારાથી ભૂલ થઈ. ભગવાન જ્યાં રાસ રમાડે અને રાસ રમવાનો સમય આવ્યો અને રાસ જ્યાં ચાલુ હતો એવામાં જ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બધી ગોપીઓ કેવા લાગી કે ભગવાન ગયા ક્યાં? ભગવાન એક ગોપીને સાથે લઈ ગયા અને એનું નામ ભાગવતમાં નથી પણ સંતો એમ કહે છે એ છે રાધાજી. વનના માર્ગમાં લાલનજી, ભગવાન કૃષ્ણ અને રાધાજી હાયલા જાય છે. રાધાજીને મનમાં એમ થયું કે બધી ગોપીઓને લઈ ગયો પણ જોયો કાનુડો મને ન છોડી શક્યો. ભગવાન અંતર્યામી છે, સમજી ગયા. એમાં રાધામાં કેવા લાગ્યા કે હે કાનુડા તું તારા ખભા ઉપર મને બેસાડને. જ્યાં રાધા મૈયાને, રાધામાને ખભા ઉપર બેસાડે, નજીક હાયલા જાય વનરા વનની વાટે અને જ્યાં નજીક આવે ત્યાં ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા
કે આ ઉપરની રાધા તું ડાળ પકડી લે ને તો મારું પિતાંબર છે ને હું હરખું કરી લઉં. જ્યાં પિતાંબર હરખું કરવા જાય રાધાજીએ ઉપર ઝાડની ડાળી પકડી, નીચેથી ભગવાન અંતર ધ્યાન. રાધાજીને કોઈ દિવસ અભિમાન આવે નહીં, કારણ કે રાધાજી છે એ માં છે. અને રાધાજીએ કીધું કે હે કાનુડા તું પિતા કહેવાય, તું કોક દિવસ કઠોર થા, પણ હું તો આખર માં છું. હું ગોપીઓને છોડીને એમનેમ એકલી ન જવા દઉં. શંકરાચાર્યજી એક સ્તોત્ર લખ્યું, યંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા ન ચાહવાનમ ધ્યાનમ ન જાને સ્તુતિ મહો કુપુત્રો જાયેત ક્વચદપિ કુમાતા ન ભવતી. શંકરાચાર્યજી મહારાજે એમની ઉંમર 70 વર્ષની થઈ ત્યાં સુધી એને એક જ વસ્તુ લીધી મનમાં કે શિવ શિવ શિવ. આ જગતમાં શિવ સિવાય બીજું કોઈ છે જ નહીં. માં જગદંબાએ એક લીલા એવી કરી કે બાળક છે એ ભૂલો પડ્યો છે. અને શંકરાચાર્યજીને જ્યાં તાવ આવે અને માતાજી ગોવાલણીનું રૂપ લઈ અને દૂધ આપવા આવે અને શંકરાચાર્યજીને દૂધ પીવડાવે. અને જ્યાં દૂધ પીવે ત્યાં કોઈ નહીં, જ્યાં આંખો ખોલે ત્યાં તો અષ્ટભુજાળી જોગમાયામાં જગદંબા હતી. જ્યાં જગદંબા માને જોયા ત્યારે શંકરાચાર્યજી મહારાજે માં જગદંબાએ એટલું જ કીધું કે આ એક સળી છે, આ એક તણખલું છે, એ માત્ર ને માત્ર તણખલું તું તારા શિવને કે આ તણખલું ખાલી માત્ર ઉપાડી દે. કે આ તણખલું ઉપડતું નથી એનું કારણ શું? કે એનું કારણ માત્ર એટલું જ કે શિવ સાથે શક્તિ જોઈ. શક્તિ હોય તો જ તમારા શરીરમાં સારું રહે. શક્તિ છે એ સાક્ષાત જગદંબાનો અવતાર છે. એક દિવસ આપણે જમતા નથી તો વિચાર કરો આપણને નબળાઈ કેટલી આવી જાય. રાત્રે જઈમાં ન હોય, સવારમાં ઉઠી અને આપણું શરીર છે એ અનબેલેન્સ થઈ જાય. શક્તિ છે એ સાક્ષાત જગદંબા છે. ત્યારે શંકરાચાર્યજી મહારાજ એમ બોલ્યા કે હે માં, અત્યાર સુધી તો મેં શિવ શિવ કર્યું, મને ખબર નથી, પણ તું માં એની હારે છો. હું એક શિવ તત્વને જ જાણતો હતો, મારાથી ક્ષમા, મારાથી ભૂલ થઈ ગઈ છે. અને ત્યારે આ સ્તોત્ર લખ્યું, ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા. કુપુત્રો જાયેત ક્વચદપિ કુમાતા ન ભવતી. હે માં, પુત્ર ક્યારેક કુપુત્ર થાય પણ માતા ક્યારેય કુમાતા ન થાય. એવી જ રીતે રાધાજીએ ભગવાન કૃષ્ણને કહેવા લાગ્યા કે હું આખર માનું હૃદય છું. રાધાજી લટકતા હતા. બધી ગોપીઓ વનના માર્ગે ગોતતા ગોતતા આવે અને રાધાજી ગિરિકંદરાઓમાંથી અવાજ આવે, મને કોઈ નીચે ઉતારો, મને કોઈ નીચે ઉતારો. બધી ગોપીઓ કેવા લાગી કે કોઈ ગોપી એમની સાથે ગઈ છે એનો અવાજ આવે છે. જે દિશામાંથી અવાજ આવે છે બધી ગોપીઓ ત્યાં ગઈ. અને જ્યાં ગોપીઓ ગઈ ત્યાં રાધાજીને પૂછ્યું કે રાધા રાધા, તું જાળવે તમે ટીંગાણા કેમ?
એટલે બીજી ગોપી કહેવા લાગી કે અહીંયા ટેબલ મગાવ્યું છે. ત્રીજી ગોપી કહેવા લાગી પણ ટેબલ દેખાતું નથી. પણ ચોથી ગોપી કે ટેબલ જ અંતર ધ્યાન થઈ ગયું છે. પછી ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ છે ગોપી ગીત. અને ગોપી ગીત ભગવાનના વિરહમાં ગાયેલું ગીત છે કે હે કાનુડા, અમે તમને આટલો બધો પ્રેમ કરી છે, તું અમને છોડીને કેમ જાસ? અને રાધાજી એવું એમ બોલ્યા કે આપણી જ્યાં વસ્તુ ખોવાણી હોય ત્યાં જ આપણે ગોતાય. આપણી વસ્તુ ધોરાજીમાં ખોવાણી હોય તો આપણે જેતપુરમાં ન ગોતવા જવાય. એવી જ રીતે રાસ રમવા માટે આપણે કાનુડો જ્યાં ખોવાણો હતો ત્યાં જ બધી ગોપીઓ જઈ અને ગીત ગાયું. તે ગીતનું નામ છે ગોપી ગીત. અને શું કે બાપુ? જયતિ દેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દયતિ દ્રશ્ય જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. હે ભગવાન, આપના જન્મથી આ વ્રજ છે એ શ્રેષ્ઠ બન્યું છે. અમે તમારા વિરહમાં એવી રીતે રડીએ છીએ કે જેમ સવારે વાછરડું હોય એ ઘરે હોય ગૌશાળામાં અને એની માં છે એ વનમાં એ ચરવવા ગોવાને લઈ ગયા હોય અને સાંજે કેવી રીતે વાછડું એની માની રાહ જોવે, અમે એવી રીતે તારી રાહ જોઈ છે. દૈતિ દ્રશ્યતા દીક્ષુ તાવકા ત્વયી ધૃતાસ્તવ ત્વાં વિચિન્વિતે દેદિકા જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. ઓ શરદુદાસઈ સાધુ જાસતા સરસી જોદર શ્રી વૃષદશ. ઓ સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદનિઘ્નતો નેહ કિંવદ દયતિ દેદિકા જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. આગળ શું કહે? નકલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મન. નખલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના ઓ વિખન સાર્થિકો વિશ્વગુપ્તએ સખૌ દેયા સાત્વિકા કુલે જયતિ દેદિકા જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. તવ કથામૃતમ તૃપ્ત જીવન કવિ વિડીતમ કલ્પશાપ તવ કથામૃત તૃપ્ત જીવન કવિરીબીડિત કલ્મષાપઃ. ઓ શ્રવણ મંગલમ શ્રીમદાતત ભુવિ ગૃહણતિ તે ભૂરિદા જના જયતિ દેદિકા જન્મનાવ્રજ. આ કીર્તન તો સંસ્કૃતમાં થયું પણ ગુજરાતીમાં પણ તમને આવડતું હોય છે. ગુજરાતીમાં શું બોલે? ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યાર નાય અમે. ઓ શ્રી
નાથજી આવજો તમે, વાટે જોઈ રહ્યા ક્યારે ના અમે. ચરણ શરણ તો આપનું કરું, જન્મ મરણનું દુઃખ તો ગયું. શરણ શરણ તો આપનો કરો, જન્મ મરણનો દુઃખ તો ગયો. એ અનેક જન્મથી આજીવ રાથડી, આપ શરણની ખબર ના પડે. આપ શરણ તો રુદિયા વિશે, શ્રી મહાપ્રભુજી વિના ખ્યાતિ દિશે. દાસ આપના જે હશે ખરા, જન્મ મૃત્યુથી તે તરી જશે. ઓ દાસ આપના જો હશે ખરા, જન્મ મૃત્યુથી તે તરી જશે. ઓ દાસ વિઠલેશ વિનતી કરે, ઓ શ્રીનાથજી આવજો તમે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારે ના અમે. ઓ વાટ જોઈ રહ્યા ક્યારે ના અમે. વાટ જોઈ રહ્યા ક્યારે ના અમે. તવ કથામૃતમ તૃપ્ત જીવિતમ. તમારી કથા સાંભળવાથી આ જીવને નવું જીવન મળે છે. શ્રવણ મંગલમ, કાન છે એ પવિત્ર થાય છે. અને શ્રી મદાન તત, કે પૈસા ટકાની પણ કાંઈ ચિંતા રહેતી નથી. એક શ્લોકમાં આટલું બધું કહી દીધું છે. ભગવાન યમુનાજીના કિનારે જ્યાં રાસ રમાડવાની તૈયારી કરે, આ બાજુ કૈલાસમાં ભગવાન ભોળોનાથ માં પાર્વતીને પૂછે છે કે તમે આટલા બધા તૈયાર થઈને સિદ્ધ જાવ છો. ત્યારે માં પાર્વતી કહેવા લાગ્યા કે હે ભગવાન, આજે ભગવાન કૃષ્ણ સ્વયં રાસ રમાડવા આવે છે. તો ભગવાન ભોળોનાથ રિહાણો અને ભગવાન ભોળોનાથ કહેવા લાગ્યા કે એ રાસમાં તો મારે આવું છે. એ કે પણ ત્યાં બધી ગોપીઓ જ હોય, ત્યાં બધી સ્ત્રીઓ હોય, ત્યાં કોઈ પુરુષ હોય નહીં. એ કે નહીં, મારે ગમે તે થાય, મારે આવવું છે. પણ એ કે ત્યાં આવવું હોય તો સાડી પહેરવી પડે, કે તો સાડી પહેરાઈ દે. પણ એ કે આ તમારી જટા ખુલ્લી છે, તો કે એને અંબોડો વાળી દે. એ કે ત્યાં બધા તાલ છે એ તાલ બદલતા હોય. અને તમને માત્ર એક જ તાંડવ જ આવડે છે, તમને બીજું કાંઈ આવડતું નથી. ભગવાન ભોળાનાથને જટા છે એનો અંબોડો વાળ્યો, ભગવાન ભોળાનાથને સાડી પહેરાવી અને ભગવાન ભોળાનાથને માં પાર્વતી શ્રૃંગાર કરે. અને શ્રૃંગાર કરી અને પછી શું કે હવે હું તમને રાસ શીખવાડું. કે ન્યા રાસ શીખવા હોય તો આને કહેવાય હિંચ. હિંચમાં રાસ મારી હારે લ્યો, નકર ન્યા તમે ગોટો કરશો. અને હિંચ કોને કે સંજય બાપુ? ઓ પેરો ચણિયો ચોળીને કડી કાનમાં, કૈલાસમાં ભગવાન ભોળોનાથ ને માં પાર્વતી રાસ કરે. વૃંદાવન ધામમાં ઓ પેરો ચણિયો ઓ બાલ ટીલડી શોભે છે ગોરા ગાલેમાં, ગોરા ગાલેમાં શિવ આવ્યા
ધામમાં ઓ બાલ ટીલડી ઈચનો રાસ પૂરો થયો. એ કે આને કહેવાય ઈચનો રાસ. એ કે ઈચનો રાસ પછી એ કે હવે આવે ટીટોળો. ચલતી આવે. એ કે હવે ચલતી રાસ શીખવાડો. હરી વિના હવે ના રે વાય રે ઓ દવરાય રે અમને હરી વિના હવે ના રે વાય રે ઓ દવરાય રે અમને એ આ કાંઠે ગંગા વાલા પેલે કાંઠે જમના ગંગા વાલે પેલે કાંઠે ઓ જમુના. આ કાંઠે ગંગા વાલા પેલે કાંઠે જમના વચ્ચે છે ગોકુળ્ય ગામ રે ઓ દવરાય રે અમને માં પાર્વતી કેવા વેળા વેળલા નવાય રે ઓ દવરાય રે અમને ચલતી પૂરી થઈ. હવે આવ્યો ટીટોળો. ભગવાન ભોળોનાથ માં પાર્વતીને કે હવે આ ટીટોળો રાસ શીખવાડ્યો. મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય અધુરાય રણ છોડી હો નાના હિંડોળે દ્વારકામાં દીવા બળે અરે હો નાના હિંડોળે દ્વારકામાં દીવા બળે તારા દેશો ઓરડા તારા દેશો ઓરડા દેશો મેળી કે રમોલ દુરાઈ રણ છોડજી ઓ નાના હિંડોળે દ્વારકામાં દીવા બળે અરે હો નાના હિંડોળે દ્વારકામાં દીવા બળે ટીટોળો પૂરો થયો. જ્યાં ટીટોળો પૂરો થયો અને ભગવાન ભોળાનાથને સાડી પહેરાવી અને સાડી પહેરાવી અને કૈલાસમાં આવે અને એનું સુંદર મજાનું બાપુ એક બાર શ્રી एक बार शिव बोल भंडारी बन कर के बिजनारी गोकुल में आ गए ओ गोकुल में आ गए पार्वती भी मना के हारी ना माने त्रिपुरारी गोकुल में आ गए ओ गोकुल में आ गए आशरते गाँव ब्रिज में बारी हमें दिखा दे प्यारी गोकुल में आ गए ओ गोकुल में आ गए રાસ ચાલુ થયો અને જ્યાં રાસ ચાલુ થયો ત્યાં શિવજીને જે તાલ શીખડાવ્યા હતા એ શિવજી ઠેકડા મારવા માંડ્યા. જ્યાં શિવજીના ઠેકડા મારે અને બધી ગોપીઓ કેવા લાગી કે આ ગોપી કોની ભેગી આવી, આ ગોપીને રાસ લેતા આવડતું જ નથી. કે એક ગોપી કેવા લાગી કે આ ગોપી છે એ પાર્વતીજી સાથે આવ્યા છે. હવે પાર્વતીજી સાથે ગોપી આવ્યા એમ કીધું પણ નામ નક્કી નહોતું થયું. એટલે પાર્વતીજીને પૂછ્યું કે આ તારી સાથે આવી છે એ ગોપી કોણ છે? કે મારી બેનપણી છે. અને જ્યાં બેનપણી કીધું તેનું નામ શું છે પણ નામ નક્કી નહોતું થયું. એટલે માં પાર્વતી કેવા લાગ્યા એ મારી બેનપણી છે અને એનું નામ છે શંભુડી. જ્યાં શંભુડી કીધું ભગવાન વિચાર કરવા લાગ્યા કે તું કૈલાસમાં આવી એટલે તારો વારો.
કૃષ્ણ પરમાત્મા ખબર પડી ગઈ કે ભગવાન શિવ આવ્યા છે, કે હરિ અને હરના બંનેના દર્શન કરાવવું. એટલે ભગવાને હાથમાં લીધી મોરલી. મોરલી લીધી એટલે શું થયું? અંદરનું ઘરેણું પહેર્યું હતું એ ઊંચું થયું. ઘરેણું ઊંચું થયું એટલે સાડી છે એ પડી ગઈ. અને શું કે બાપુ? એ શિવ જાઈ બંશી એ શિવ જાઈ બંશી એ શિવ જાઈ બંશી ઓ કાના બાંસુરી બજાવો વારી વારી ઓ કાના बांसुरी बजाओ मारी वारी हो तेरी बांसुरी की धुन लागे प्यारी हो तेरी बांसुरी की धुन लागे प्यारी हो कान्हा बांसुरी बजाओ मारी वारी 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 हो कान्हा बांसुरी बजाओ वारी वारी ऐसी बजाई बंसी शुद्ध बुद्ध भोले भोले नाथ रे आई गए शंभो ऐसा समझ गए विजराज रे हो खिसक गई जब सिर से साड़ी साड़ी मातेली भगवान ने वासड़ी वगाड़ी खिसक गई जब सिर से साड़ी मुस्कुराए बनवारी गोकुल के भगवान शिव आया है ओ गोकुल में आ गए અને ભગવાન ओ गोकुल में आ गए હરિ અને હરના ભગવાનના બધાએ ગોપીઓએ દર્શન કર્યા અને ભગવાન સુંદર મજાનું રાસ રમાડે. સુંદર મજાનો ભગવાન રાસ રમાડે. આપણે એક બે કડી સુકનનો રાસ છે એ ખાલી લઈ લઈ માત્ર. બાપુ બે કડી રાસ ખાલી. આશા ને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભરા. હાલો 2 મિનિટ રાસ લો તો આવી જાઓ. 2 મિનિટ માટે જો. આશા ભૈરા ને અમે આવ્યા ને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા ભૈરા રે. શરદ પૂર્ણમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડો આકાશ રે આવેલ આશા ભૈરા રે. આંગળે વરાવો રોડી આંગળે વરાવો રોડી આંગળે વરાવો રોડી એ લચીને કાંઈ ટોડેલે નાગર વેલ રે આવેલ આશા ભૈરા રે.
સાંભરાને અમે આવ્યાને મારે વાલેર મારા આશરે આવેલ આશા ભૈરા રે. હે મારી શેરીએથી કાન કોવર આવતા લોલ, મીઠેથી મોરલી વગાડે તારે લોલ. હે હું તો વરરેની દરમાંથી જાગતી રે લોલ, ઓઢાના અંબર વિશેની રે લોલ. હે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મીઠેથી મોરલી વગાડે તારે. હે મને કોઈ રે બતાવો દીનાનાથને બોલ્યો જમાડો જમણે હાથ પીરેલો. હે મેં તો દૂધ રે સાકરનો શીરો કરો રે લોલ, તાંબાના ત્રાસમાં ટાઢો કરો રે લોલ. હે મને કોઈ રે બતાવો દીનાનાથને ઢોલ, ઓળ્યો જમાડો જમણે હાથથી રે લોલ. હે ખમા મારા નંદજી ના લાલ, હે મોરલી ચારે વગાડી. ઓ ખમા મારા હે ખમા મારા નંદજી ના લાલ, હે મોરલી ચારે વગાડી. હે હોરે શોધતી મારા શયર ભવનમાં, હે હોરે શોધતી મારા શયન ભવનમાં. હે સાંભળો મેં તો સાંભળો મેં તો, હે સાંભળો મેં તો મોરલીનો નાદ, હે મોરલી ક્યારે વગાડી. હે ખમા મારા નંદજી ના લાલ, હે મોરલી ક્યારે વગાડી. આખલડી કામણ તારી રે કાનોડા તારી, આખલડી કામણ ગારી. તારી આખલડીએ મુનિજન મોયા,
તારી આ ખલડીએ મુનિજન મોયા તારી આ ખલડીએ મુનિ જન્મોયા મોહી સકલ વ્રજ નારી રે તું તારા તારી આ ખલડી કામણગારી મોહ સકલ વ્રજ નારી રે કાનોડા તારી ખલડી કામણ ગારી જવા દે જમુના ના પાણી રે કનૈયા મને જવા દે જમુના ના પાણી જવા દે જમનાના પાણી રે કનૈયા મને જવા દે જમનાના પાણી આરે મંદિર એ મારા જેઠ જેઠાણી અરે મંદિરે મારા જેઠ જેઠાણી આરે મંદિર એ મારા જેઠ રે જેઠાણી અરે મંદિરે મારા જેઠ જેઠાણી સામે મંદિર એ મારો સ્વામી રે કનૈયા મને જવા દે જમુના ના પાણી સામે મંદિરે મારા સ્વામી રે કાનોડા મને જવા દે જમનાના પાડી મારું વન રાવણ છે રોડો એ કોઠ નહીં રે આવો મારું હે મારું વન રાવણ છે રોડો એ કોઠ નહીં રે આવો મારું કોઠ નહીં રે આવો નહીં હે મારું વન રાવણ છે રોડો એ કોઠ નહીં રે આવો મારું બેસીને રે મારે ટગમગ જોવો ઓ બેસીને રે મારે ટગમગ જોવો હે નહીં હે નહીં હે નહીં ખાવો કે નહીં પીવું હો નંદજી ના લાલ રે એ કોઠ નહીં રે આવું મારું વન રાવણ છે રોડો એ કોઠ નહીં રે આવું મારું હે જેમ જળોબે મોરલી માથે નાગજો જેમ જળોબે મોરલી માથે નાગજો ગરવાની માથે રે ખડિયો જળોમિયો જેમ જળોબે મોરલી માથે નાગજો જેમ જળોબે મોરલી માથે નાગજો એવા ગરવાની માથે રે હડિયો
જળુંબિયો એવા ગરવાની માતે રે ઘડિયો જળુંબિયો એવા જળુંબિયો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન લાલનજી આવો દિવ્ય રાસ રમાડે. રાસ પૂરો થયો અને આ બાજુ કંસને ઊંઘ ઉડી ગઈ છે કે મારો કાળ જન્મી ચૂક્યો છે, પણ મારો કાળ એ નંદબાવા અને જશોદા માના બે દીકરા, એક બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ, એ બે મારા કાળ છે એવી મને શંકા છે. એ મને શંકા છે, પણ એ મને પાક્કું કોણ કરાવે? અને જ્યાં એવામાં નારદજી આવે અને નારદજી કહેવા લાગ્યા કે ઈ જ તારા કાળ છે અને એની માથે સિક્કો હું મારી દઉં. પણ તેડવા કોને મોકલવા? કંસને પ્રશ્ન થયો. અક્રૂરજીને તૈયાર કરે છે, સોનાનો રથ તૈયાર કર્યો અને કીધું કે તમે ગોકુળમાં જાઓ. ગોકુળમાં જઈ અને ગામડાના માણસો કહેવાય, તમે સોનાનો રથ જોશે અને તમે એને તેડીને અહીંયા લઈ આવો. એ મારો કાળ છે અને કાળને મારે છટકવા નથી દેવું. અક્રૂરજી વિચાર કરવા લાગ્યા કે હે કંસ, તારી બુદ્ધિ છે એ બગડી ગઈ છે. મરણને મંગલ કરવાનો પ્રયત્ન નથી કર્યો, તે મરણને ટાળવાનો પ્રયત્ન કર્યો. આ બાજુ કંસે બ્રાહ્મણોને બોલાવ્યા અને કીધું કે જે આપણા શત્રુ હોય એને આપણે મારી નાખવા, એને આપણે હણવા હોય તો એમને માટે કયો યજ્ઞ કે તમે જો ધનુર્યજ્ઞ કરો તો જો એ ધનુર્યજ્ઞ પૂરો થાય તો શત્રુ તમારા મરી જાય, પણ જો ચાલુ યજ્ઞમાં ધનુષ્યને કોઈ ખંડિત કરી નાખે તો યજમાન છે એ પોતે મરી જાય. યજ્ઞની આ બાજુ તૈયારી થઈ. અક્રૂરજી મહારાજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગોકુળ રવાના થયા. ભાગવતમાં એમ લખ્યું છે કે અક્રૂરજી મહારાજ સવારના નીકળેલા સાંજે પહોંચ્યા. કારણ કે મનમાં એક જ વિચાર હતો કે ભગવાન છે એને હું બધું સાચું કહી દઈશ. નહીં, એ ભગવાન નથી, એ બાળકો છે. એક બાળકોનું મારા હાથે આવી રીતે મૃત્યુ થાય એ સારું નહીં. નહીં, હું જઈને કહી જ દેવાનો છું. મારું અને તમારું પણ એવું જ છે કે આપણે આજે ભજશું, કાલે ભજશું, આજે ભજશું, કાલે ભજશું. મથુરાથી ગોકુળ 4 થી 5 કિલોમીટર થાય, પણ અક્રૂરજી સવારના નીકળેલા સાંજે પહોંચ્યા. જ્યાં અક્રૂરજી સાંજે પહોંચે અને નંદ બાવાએ કીધું કે અક્રૂરજી આવ્યા. જશોદા માને ખબર પડી, સાંજનો સમય હતો. લાલનજી અને એમના મિત્રો ધેનું ચરાવી અને સંધ્યા સમયે પાછા ઘરે આવે અને ગૌશાળામાં લાલનજી ઊભા છે. પિતાંબર મેલું ઘેલું થઈ ગયું, વાળ વાકડિયા અસ્ત વ્યસ્ત થઈ ગયા. કેળે કંદોરો છે, ખુલ્લા પગે પગ છે એ ધૂળવાળા થઈ ગયા. નંદ બાવા ગૌશાળામાં કેવા આવ્યા કે હે લાલા, અક્રૂર કાકા આવ્યા છે. જ્યાં અક્રૂર કાકા આવ્યા એમ કીધું, લાલનજી રાજી થયા અને અક્રૂરજી દોડતા દોડતા ગૌશાળામાં આવ્યા અને લાલનજી છે એ અક્રૂરજીને ભેટી ગયા. અને જ્યાં ભેટ્યા ત્યાં અક્રૂરજીની છાતી ગજ ગજ ફૂલાવા માંડી કે અખિલ બ્રહ્માંડનો નાથ
એનો હું કાકો છું અને અક્રૂરજીને એ જ મોટો ફાકો. ગૌશાળામાં અક્રૂરજી કેવા લાગ્યા કે હે લાલા લાલા મને અહીંયા શું કામ બોલાવવામાં આવ્યો છે. લાલનજી કેવા લાગ્યા કે હે કાકા હવે તમે ઊભા રહી જાઓ, હું તમને બધું કહી દઉં. કે માને મારવા માટે સોનાનો રથ તૈયાર કરી અને તમને ગામડાના માણસો એને ઘોડવીને મને લઈ જવા માટે તમે અહીંયા આવ્યા છો. એ કે વાત સાચી. એ કે એનાથી આગળ કહી દઉં કે મારા માટે અહીંયા ધનુર્યાગ કર્યો છે. બ્રાહ્મણોને બોલાવી કે ધનુર્યાગ કરી તો શત્રુ મરી જાય. લાલા એ વાત તારી સાચી. અક્રૂરજીને ત્યારે શાંતિ થઈ કે હાસ હવે જ આ ભગવાન છે અને હવે હું મારો ભાર મને હળવો થયો. રાતનો સમય થયો. નંદ બાવા જશોદામાં વાળું કરે અને જ્યાં જમીને ઊભા થયા ઢોલિયા ઉપર ભગવાન લાલનજી સૂતા છે. અને લાલનજી વિચાર કરવા લાગ્યા કે હે માં તારે મને જેટલો રમાડવો હોય એટલો રમાડી લે. આજની છેલ્લી રાત છે. હેતાળ હાથ છે એ લાલનજી ઉપર ફેરવે અને લાલનજીના આંખમાં આંસુડા આવે અને એક એક આંસુ છે એ માં હાથ ફેરવે અને માના હાથને સ્પર્શ કરે. કે હે લાલા તું કેમ આજ રડે છે. કે માં 11 વર્ષ અને 52 દિવસ સુધી માં હું તારાથી ક્યારેય અળગો નથી થયો. કાલનો એક પહેલો દિવસ એવો છે કે હું તને છોડીને જાઉં છું અને હું તને છોડીને જાઉં છું પછી ક્યારેય પાછો નથી આવવાનો. અને એક વાત યાદ રાખજો કે કૃષ્ણ પરમાત્મા ગોકુળ છોડીને મથુરા આવ્યા, પાછા ગોકુળમાં નથી ગયા, અને મથુરા છોડીને પાછા દ્વારકામાં આવ્યા, પાછા મથુરા નથી આવ્યા. ભગવાન જે જગ્યાએ રહ્યા ત્યાં એક જ વાર ગયા છે. ધ્રુસકે ને ધ્રુસકે લાલનજી રડે છે કે હે માં મને હવે માખણ કોણ પીરસ. મને વૈજંતી માલા ગળામાં કોણ પહેરાવશે. માનો હેતાળ હાથ લાલનજી ઉપર ફરે અને લાલનજી છે એ પડખું ફરે તો માં છે એ આ બાજુ આવી. ભગવાન પણ માં વિના રડ્યા છે. વિચાર કરો, ભગવાન પણ એમ બોલ્યા છે કે તમે મા બાપની સેવા કરો તો હું મળું, પણ મારી સેવા કરો તો તમને મા બાપ ન મળે. શું કે બાપુ, ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. લાખો લડાયવા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. અગણિત છે ઉપકાર એના, એ હવી શરેશો નહીં. કાઢી મુખેથી કોળિયા
સુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગળી સો બોલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. લાખો લડાવ્યા લાખો લડાવ્યા લાડ તમને કોડસો પૂરા કર્યા. કોડ પૂર નારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો